રાજકોટનું સુપ્રસિદ્ધ મંદિર એટલે બાલાજી હનુમાનજી મંદિર. શાસ્ત્રમાં એક ઉક્તિ છે કે યથા દેહે તથા દેવે. જેવી આપણી દેહની જરૂરિયાત એવી આપણા દેવની જરૂરિયાત. અહીંયા ઘણા બધા શ્રદ્ધાળુઓ આવે છે એમના સહયોગથી. અને જૂનું સિંહાસન સુવર્ણનું જ હતું, પણ એ થોડું નાનું હતું. એને થોડું મોટું કરી અને અંદાજે લગભગ 6 કરોડના ખર્ચે લગભગ 2-3 કિલો સોનું અને 30 કિલો જેટલી ચાંદી એના મઢાણ કામ કરી અને સરસ સિંહાસન તૈયાર કરવામાં આવ્યું છે. આજના દિવસે બરાબર 3 વાગે બહુ ધામધૂમથી એમનું લોકાર્પણ થશે અને દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે. લગભગ 1 મહિનાથી આમનું કામ ચાલતું હતું. જયપુરના અને ઉદયપુરના એ કારીગરો દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું છે, એનું મઢાણ કામ કરવામાં આવ્યું છે. રાજકોટનું વધારે ભીડ ઉમટતી હોય તો એ આ બાલાજી હનુમાનજી મંદિરમાં શ્રદ્ધાનું કેન્દ્ર ગણો, આસ્થાનું કેન્દ્ર ગણો તો એ બાલાજી હનુમાનજી મંદિર છે. બહુ પુરાના સમયથી સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી જે સ્વરૂપની આરતી કરી હતી અને બાલમુકુંદરજી સ્વામી જેવા પવિત્ર સંતના હાથે જેમની પ્રતિષ્ઠા થઈ હતી એટલે એનું નામ બાલાજી હનુમાન રાખવામાં આવ્યું છે. અને આજે પણ રાજકોટવાસીઓના હૈયાના વઠે કોઈ નામ હોય તો એ બાલાજી હનુમાનજી મંદિર.